નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક આજે એક પ્રોફાઇલ લઈને આવ્યો છું. રબારી સમાજમાંથી છે સાગરભાઈ દેસાઈ. શિક્ષકમાં નોકરી કરે છે અને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જો કોઈ બેન દીકરી લગ્ન કરવા માગતી હોય તો મારા આ નંબર પર કોલ કરી શકે છે 9313563149. હવે એમના વિશે તમે જાણો. આ રેકોર્ડિંગમાં તમને આ રેકોર્ડિંગમાં હું પ્રોપર એમની ડિટેલ આપીશ. જો સાંભળો એ શું બોલે છે અને હવે કેવું પાત્ર શોધી રહ્યા છે અને શું પ્રોબ્લેમ છે. તમે પ્રોપર ડિટેલમાં સાંભળજો. અને જો તમને આ રેકોર્ડિંગ ગમે છે અને સાગરભાઈની પ્રોફાઇલ તમને ગમે છે તો તમે આ નંબર પર કોલ કરી શકો છો, મારા 9313563149. આ નંબર પર જ્યારે બી કોલ કરશો એટલે મારી ટીમ તમને કોલ કરશે. ને સાંભળો પ્રોપર ડિટેલ સાગરભાઈના વિશે. સાગરભાઈ કેવું પાત્ર શોધી રહ્યા છે, સાગરભાઈને શું પ્રોબ્લેમ છે, પ્રોપર ડિટેલમાં આપણે સાંભળીએ. ચલો સાંભળો રેકોર્ડિંગ. જો તમને આ રેકોર્ડિંગ ગમે છે, સાગરભાઈની પ્રોફાઇલ ગમે છે તો તમે સાગરભાઈને કોલ બી કરી શકો છો. ચલો સાંભળો રેકોર્ડિંગ. હેલો. હેલો, નમસ્તે સાહેબ. હા, મજામાં. કોણ બોલો છો? સાહેબ મૌલિકભાઈ બોલો તમે? હા હા, બોલો બોલો. સાહેબ હું પાટણ બાજુથી બોલું છું, સાગરભાઈ દેસાઈ. હા બોલો સાગરભાઈ. અને સાહેબ તમારો વિડીયો જોયો એટલે મને બહુ પસંદ આવ્યું. વિડીયો સારા લાગ્યા એટલે મેં તમારો કોન્ટેક્ટ કર્યો. હા હા. અને મારે અર્જન્ટમાં મેરેજ કરવા છે સાહેબ. કેટલી ઉંમર છે ભાઈ તમારી? મારી ઉંમર સાહેબ 51 વર્ષ રનિંગ છે. બરાબર બરાબર. તમારે કઈ સમાજ હાલે? સમાજમાં તો જ્ઞાતિબંધન નહીં સાહેબ આપણે. બરાબર બરાબર. કેટલી ઉંમર સુધી હાલે આમ અંદાજે? મારે 40 થી 50 સુધી, 38 થી 50 સુધી બધાય ચાલે. અને 35 વર્ષની હોય ને એની ઈચ્છા હોય તો એ ચાલે. બરાબર બરાબર બરાબર. એટલે તમે કઈ જગ્યાથી બોલી રહ્યા છો ભાઈ તમે? સાહેબ પાટણની બાજુમાં મારું ગામ છે. અને હું શિક્ષક તરીકે સરકારી નોકરી કરું છું. બરાબર બરાબર. એટલે સાગરભાઈ કે દેસાઈ ને મારી પેટા જ્ઞાતિ હિન્દુ રબારી છે. બરાબર બરાબર. અને સાહેબ અમારે 70,000 રૂપિયા પગાર છે. અને પેન્શન વાળી જોબ છે. બરાબર બરાબર. અને પરિવારમાં હાલમાં હું એકલો છું, મારે કઈ બાળક એવું કઈ છે નહીં. બરાબર બરાબર. પેલા કઈ મેરેજ નતા થયા ભાઈ તમારા? હા થયેલા સાહેબ, પણ અમે સામાજિક કારણોસર છૂટાછેડા થઈ ગયેલા છે. બરાબર બરાબર. એટલે સમાજની જ હતી કે સમાજની બહારની હતી ભાઈ? ના, સમાજની હતી સાહેબ. બરાબર બરાબર. અત્યારે કેવું પાત્ર શોધી રહ્યા છો તમે? અત્યારે સાહેબ મારી સાથે વ્યવસ્થિત રહે અને મને સાચવે એવું પાત્ર જોઈએ છે. આપણે કઈ મજૂરી કે એવું એને કરવાનું નથી. બરાબર બરાબર. આપણે તો નોકરી છે એટલે એને ખાલી 2 ટાઈમ જમવા બનાવવાનું છે સારી રીતે, બીજું કઈ કરવાનું નથી. બરાબર. અને મારા પરિવારની અંદર 2 બહેનો છે પણ એ સાસરે રહેશે, એના લગ્ન થઈ ગયેલા છે. બરાબર. અને મારે મમ્મી પપ્પા કે એવું કઈ છે નહીં, 2 ઓફ થઈ ગયેલા છે. અને મારે કઈ બાળક પણ નથી. અને અત્યારે તમે ક્યાં રહો છો? અજીમાણા ગામ છે સાહેબ, પાટણની બાજુમાં 8 કિલોમીટર. અચ્છા, અજીમાણા ગામના છો. અને બાજુનું ગામ અઘાર ગામ છે, ત્યાં મારે નોકરી છે. બરાબર બરાબર. જોયું અગાર તો જોયું, બધું જોયેલું જ છે એટલે વાંધો નથી. જો હવે હું તમને શું કઉ છું કે માનો કોઈ એક બેન છે કે માનો કે તમારાથી 2-3 વર્ષ મોટા છે અને એમને લગ્ન કરવા છે, તો શું તમે લગ્ન કરી શકો એમનાથી? સાહેબ મારા જ મોટા નથી. તમારાથી મોટા મતલબ માનો 1-2 વર્ષ મોટા હશે તો એવડા ચાલે. 52-53 વર્ષના ચાલે. હા, એટલે મારે તમને કેવું પડે કેમ કે જો આપણો યુટ્યુબમાં આપણે આ વિડીયો રેકોર્ડિંગ મૂકતા હોય ને એટલે પાત્રો 10 પ્રકારના આવે. જો 10 પ્રકારનામાં કેવા હોય, જો કોઈ એવું પાત્ર હોય કે જેના પતિ ગાડી એક્સિડન્ટમાં મોત થઈ ગયા હોય, બરાબર, અને તમારી ઉંમર ના હોય, બરાબર, અને એમને બી આપણે તો અર્જન્ટ વાળું કેસ લઈને આવીએ. સમજ્યા? તમે વિડીયો જોતા જ હશો યુટ્યુબમાં, તમને આઈડિયા હશે, બરાબર? જોઉં છું, કાયમ જોઉં. એટલે સામે માનસ જો કે કોઈ એવું પાત્ર હશે કે જેને પતિ કદાચ કોઈ ગાડી એક્સિડન્ટમાં મોત થઈ ગયું અને એમના લગ્ન કરવા હોય, બરાબર, એટલે એવા કારણસર હોય, જેમ કે કોઈ આવતું જતું હોય, કોઈ એક્સિડન્ટ થઈ ગયું કે ઓફ થઈ ગયા હોય, કદાચ કોઈ મોટું છે તમારાથી 2 વર્ષ અને એના લગ્ન કરવા છે, તમારા પ્રોફાઇલ ગમી ગઈ એને, તો એવું ચાલે ને? હા ચાલે સાહેબ. બરાબર બરાબર. તો તમારા વિશે અત્યારે જે તમે વેદના વેઠી રહ્યા છો ને, જેમ કે વેદના એટલે તમને ખબર છે ને અત્યારે જે ચાલી રહ્યું છે ને જિંદગીમાં, એના વિશે 2-3 લાઈન બોલો એટલે લોકોને ખબર પડે કે તમે કેવું પાત્ર ગોતી રહ્યા, કેવું ચાલે છે અત્યારે લાઈફમાં. જીવનના વિશે બોલો એટલે લોકોને ખબર પડે કે તમે. એમાં એવું હતું કે વચ્ચે મારું છૂટું થયું ને એટલે મેં પછી માંડી વાળ્યું હતું કે હવે મેરેજ નથી કરવા. પણ જેમ ઉંમર થઈ એમ સગા સંબંધીના કહેવાથી અને મને પોતેને પણ એવું ફીલ થવા મળ્યું કે આપણે જીવન સાથી જોઈએ એમ. આવા બધા વિડીયો જોયા ને એવું બધું જોયું એટલે મને પણ એવું લાગ્યું કે આપણે પાછળની જિંદગીમાં સહારો જોઈએ એમ.
એટલે પછી મેં તમારા વિડીયો જોયા ઘણા બધા, પછી મેં તમારો કોન્ટેક્ટ કર્યો સાહેબ કે ચલો મૌલિકભાઈને વાત કરીએ, કોઈ વ્યવસ્થિત કોઈ ગરીબ ઘરની છોકરી હોય કે મારા જેવો પ્રોબ્લેમ હોય, એકલી હોય, એકલવાયુ જીવન જીવતી હોય તો મારી સાથે જોડાઈ જાય તો એની મારી બંનેની જિંદગી સુધરી જાય એમ. ના ના, બરાબર બરાબર બરાબર. એટલા માટે આપ સાહેબનો કોન્ટેક્ટ કર્યો મેં. બરાબર બરાબર. 2 મિનિટ ચાલુ રાખો. તમારું નામ સાગરભાઈ છે ને? જો આ સાગરભાઈ છે જેમને અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જો કોઈ બેન દીકરી એમને પ્રોફાઇલ પસંદ આવે છે, લગ્ન કરવા માંગતી હોય તો તમે આ નંબર પર કોલ કરી શકો છો. મારો નંબર આ છે 9313533149. હવે સાગરભાઈ તમારો નંબર બી બોલી દો, જેથી કોઈ બેન દીકરી તમારા જોડે બી કોન્ટેક્ટ કરી શકે. બરાબર? જો તમારા અંદર કોઈ કોલ બોલ આવે તો તમે મને કોન્ફરન્સમાં લેજો કે તો તમારી રીતે વાત કરી લેજો. પછી તમને એવું લાગે ને કે હવે આના જોડે કર્યા જેવું છે એટલે મને વાત કરજો, એટલે મારા કાને વાત રહે ને એટલે મને ધ્યાન રહે. સમજ્યા? બોલો તમારો નંબર બોલો. 99 783 91 262. બરાબર બરાબર. તો જો આ સાગરભાઈ નો નંબર છે અને મારું નામ મૌલિક છે. આપણે મેરેજ કરાવવાનું જ કરીએ છીએ. જો એકબીજાને ગમશે તો આપણે રૂબરૂ મુલાકાત ને 2 દિવસમાં જ ફેસલો કરાવી દઈશું. બરાબર ને સાગરભાઈ? હાજી સાહેબ. હવે મને એમ કહો કે અત્યારે શું જિંદગીમાં કેવી ઘટના ઘટી રહી છે, જેથી લોકોને એટલું ખબર પડે એકચ્યુઅલી કે તમારા અત્યારે કેવું પાત્ર તમે શોધી રહ્યા છો. કેમ કે જો પાત્રમાં તો 10 પ્રકારના આવે. બરાબર? પાત્ર કેવી રીતે? કોઈ ગાડી એક્સિડન્ટમાં મોત થઈ ગયું હોય એને લગ્ન કરવા હોય, કોઈ એવું પાત્ર હોય કે થોડું અપંગ હોય, કે એવું પાત્ર બી હોય કે થોડું અટકાતું હોય. સમજાય? એટલે તમે તમારું જેવું પાત્ર વિચારી રહ્યા છો ને, જેના વિશે જેવું પાત્ર શોધી રહ્યા છો ને એવું બોલો, એટલે લોકોને ખબર પડે કે કદાચ કોઈ અપંગ હોય એને. સાહેબ મારે જ્ઞાતિ બંધન નથી. કદાચ અપંગ હોય ને જો જાતે કામ કરી શકતી હોય બધું તો બી આપણને કોઈ પ્રોબ્લેમ નથી. સમજ્યા? કારણ કે આપણે ત્યાં મજૂરી કરવાની નથી આપણા ત્યાં કોઈ પ્રકારની. અને માનો કોઈ કે એવું છે કે જેને થોડો હાથ આમ થોડો વળી ગયેલો છે કે આમ હાથ જ નથી કે એવું છે તો ચાલે? આમ હા, કામ કરી શકતું હોય ને એને નડગત રૂપ ના હોય તો ચાલે. એ પોતે બધું ઘરનું કામ કરી શકતી હોય તો વાંધો નહીં મને. ના, બરાબર બરાબર. તો 2 મિનિટ ચાલુ રાખો. આ સાગરભાઈ છે જેમને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. પ્રોબ્લેમ એ જ છે કે અત્યારે ઘરમાં એકલા રહે છે ને પાત્ર સારું એવું ગોતી રહ્યા છે. તો જો કોઈ બેન દીકરી સાહેબ, હા બોલો. ગામડામાં રહેવું? હા, કઈ વાંધો નહીં. જો કોઈ બેન આપણા પાટણ આસપાસમાં વિડીયો જોતી હોય કે મહેસાણા, સુરત કે અમદાવાદ કે ક્યાંથી બી વિડીયો જોતી હોય ને લગ્ન કરવા માંગતી હોય સાગરભાઈ જોડે, તો મારા આ નંબર પર કોલ કરી શકો છો તમે. આપણે સાગરભાઈ જોડે રૂબરૂ મુલાકાત કરાવીશું ને ફેસલો કરાવીશું લગ્નનો. બરાબર સાગરભાઈ? તમારો નંબર એકવાર બોલો ફેરથી, એટલે લોકોને ખબર પડે કે તમે સાગરભાઈ પોતે જ છો, એટલે લગ્ન કરવા માટે તમારો બી કોન્ટેક્ટ કરી શકે ને મારો બી કોન્ટેક્ટ કરી શકે. નંબર બોલો તમારો. 99 783 91 262. બરાબર બરાબર. જો આ સાગરભાઈ છે જેમની અત્યારે પરિસ્થિતિ જેવી જોઈએ છે એવી રીતે અત્યારે બહુ ગંભીર છે પરિસ્થિતિ. એકલા રહે છે, જમવાનું બી એકલા બનાવે છે અને પ્રોબ્લેમ એ જ છે કે કોઈ બનાવવા વાળું છે ને એને લગ્ન અર્જન્ટમાં કરવાના છે. જો કોઈ બેન દીકરી લગ્ન કરવા માંગતી હોય અને માનો કે સાગરભાઈને કોલ કરે છે ને સાગરભાઈ કદાચ કઈ કામમાં છે અને સાગરભાઈ ફોન નથી ઉઠાવી શકતા, તો તમે મારા આ નંબર પર કોલ કરી શકો છો. આપણે સાગરભાઈને કોલ કોન્ફરન્સમાં લઈને વિડીયો વાત કરાવી અને એકવાર એકબીજાને ગમશે તો મુલાકાત કરાવી દઈશું. જો નંબર મારો આ છે 9313533149. આ નંબર પર જયારે બી કોલ કરશો એટલે અમારી ટીમ તમને કોલ કરશે. સાગરભાઈ જોડે કોન્ફરન્સમાં કોલ લઈ ને એકબીજાની મુલાકાત કરાવીને 1 દિવસમાં 2 દિવસમાં ફેસલો કરાવી દઈશું. બરાબર સાગરભાઈ? હાજી. હવે મારે તમને કોમન સવાલ પૂછવાનો રહ્યો કે માનો કે કોઈ એવું પાત્ર છે, બરાબર, કે થોડું પગેથી ચાલી શકતું નથી પણ પાત્ર કમ્પ્લીટ કામ કરી શકે, તો એવું ચાલે? આમ ના ચાલી શકે ના, તો એવું ના ચાલે. બરાબર બરાબર. અને બીજું કયું તમને જે તમારા ધ્યાનમાં છે, તમારા 2-3 શબ્દ જે તમને યાદ હોય જે તમે? ના, મારે તો સાહેબ કેવું જોઈએ, મારી સાથે વ્યવસ્થિત રહે નહીં અને મને સાચવે હું એને સાચવું, બસ મારે એવું જ પાત્ર જોઈએ છે. આપણે બીજી કઈ અપેક્ષા નથી એની પાસે, કારણ કે આપણી પાસે પગાર બગાર બધું વ્યવસ્થિત છે, પેન્શન વાળી જોબ છે. બરાબર? એટલે પાછળ કઈ જોવું પડે એવું નથી એમ. બરાબર બરાબર. કઈ વાંધો નહીં. તો જો આ સાગરભાઈ છે જેમને લગ્ન કરવાના છે, અર્જન્ટમાં લગ્ન કરવાના છે. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય તો લગ્ન કરવા માટે તમે આ નંબર પર ડાયલ કરી શકો છો 9313533149. આ નંબર પર જયારે બી કોલ કરશો એટલે આપણે સાગરભાઈ જોડે કોન્ફરન્સમાં કોલ લઈ અને એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત કરીને 1-2 દિવસમાં જ ફેસલો કરાવી દઈશું લગ્નનો. બરાબર સાગરભાઈ? હાજી. અને સાહેબ મારો મોબાઈલ નંબર ડિસ્પ્લે પર મૂકજો. હા, ડિસ્પ્લે પર મૂકી દઈશું. હવે સાગરભાઈ તમને મારે એક પ્રશ્ન પૂછવાનો હતો. જો આ રેકોર્ડિંગ જે આપણે મૂકી રહ્યા છે તમારા મનની બુદ્ધિથી મૂકી રહી છે ને? હા સાહેબ. બરાબર.
કઈ વાંધો નહીં સાગરભાઈ, તમે મને નામ અને ફોટો મોકલી દેજો. હું તમારો યુટ્યુબમાં વિડીયો મોકલી દે એટલે તમને લિંક મોકલી દે, બરાબર? લિંકમાં જોઈ લેજો, બરાબર? હાજી સર. અને કોઈનો ફોન આવે તો હમ. ધ્યાન રાખજો, ફ્રોડ લોકોથી સાવધાન રહેજો. સારો હમ. માણસ હોય કે હમ. લગ્ન કરાવવા વાળો છે એટલે મને કોન્ફરન્સમાં કોલ લેજો, યા તો પેલા પ્રોપર ડિટેલ લઈ લેજો. હમ. અને કોઈ પૈસા માંગે કે કઈ બી લાલચ આપે તો એવા લાલચમાં પડતા નહીં, કેમ કે એ લોકો ખીજા ખાલી કરવાના ધંધા હોય, સમજ્યા? સાચી વાત છે સાહેબ. ઓકે, ઓકે ઓકે સાહેબ. તો જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. અને તમે આ જે બી લોકો રેકોર્ડિંગ સાંભળતા ને લગ્ન કરવા માંગતા હોય તો એકવાર ફરીથી નંબર બોલી દો, એટલે તમારો નંબર પર કોલ કરી શકે અને મારા નંબર પર કોલ કરી શકે. નંબર બોલો. 99 7 83 91 262. બરાબર. તો જો આ સાગરભાઈ છે જેમના લગ્ન કરવાના છે, જો કોઈ બેન દીકરી લગ્ન કરવા માંગતી હોય તો આ નંબર પર કોલ કરી શકે. અને સાગરભાઈ નો નંબર નથી લાગતો તો તમે આ નંબર પર કોલ કરી શકો છો, 9313533149. તો આ નંબર પર કોલ કરી અને લગ્ન વિષય તમે જાણી શકો છો, બરાબર? તો ચલો સાગરભાઈ, જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. આપણે થોડા ટાઈમ પછી મળીએ છીએ. જો સારું એવું પાત્ર કોઈ મળી જાય એટલે તમને કોલ કરીશું, બરાબર? હાજી હાજી. ઓકે, જય શ્રી કૃષ્ણ. તમે નામ અને મને ફોટો મોકલી દો, બરાબર? હાજી. ઓકે. ઓકે. જો તમને સાગરભાઈની પ્રોફાઇલ પસંદ આવી હોય અને લગ્ન કરવા માંગતા હોય તો સાગરભાઈના નંબર પર બી કોલ કરી શકો છો અને મારા નંબર પર બી કોલ કરી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો. અને સાગરભાઈ જોડે લગ્ન કરવા માંગતા હોય તો મારા આ નંબર પર કોલ કરી શકો છો, 9313533149. બરાબર. ધન્યવાદ મિત્રો. વિડીયો ગમે તો લાઇક અને શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ઘંટડીનો ઓલ પર સિલેક્ટ કરજો જેથી તમને નવા પાત્રની જાણકારી મળતી રહે, બરાબર? વિડીયોનો લાઇક અને શેર કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ મિત્રો. ધન્યવાદ મિત્રો, બરાબર.